શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલે છે, ત્યારે આપણે નિત્ય સાંભળીએ છીએ ભગવાન શ્રી પુરુષોત્તમની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 27મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે કદરી બ્રાહ્મણની કથા, અને આજની કથા વાર્તા છે મેના વ્રતની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. બોલો ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, જે માસનું નામ જ ભગવાન શ્રી કૃષ્ણના નામ સાથે જોડાયેલું છે, એટલે કે પ્રભુએ પોતાનું નામ જેને આપી દીધું છે, તેવા ભક્ત વત્સલ ભગવાનને પ્રિય એવો આ અધિક માસ છે. અને આ માસમાં જે કંઈ આપણે સ્નાન દાન જપ કરીએ છીએ તેનો મહિમા પણ અધિક છે, એટલા માટે જ આ માસને અધિક માસ કહેવાય છે. અને પુરુષોત્તમ માસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે, પ્રભુએ જેને પોતાનું નામ આપીને પાવન પવિત્ર કર્યો છે. જે માસમાં આપણે થોડું પણ ઈશ્વરનું નામ સ્મરણ કરીશું, ભક્તિ ભાવથી પ્રભુની સેવા કરીશું, શુભ કર્મ કરીશું, તેનો અનેક ગણો લાભ પ્રાપ્ત થઈ જશે એવો માસ છે. સર્વે માસોમાં ઉત્તમ પુરુષોત્તમ. આ માસમાં આપણે નિત્ય ભગવાનની કથા સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 27મો દિવસ. 27મા દિવસની મહાત્મ્યની કથામાં સાંભળીશું કદરી બ્રાહ્મણની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે સોનક મુનિઓ, હવે તમને કથા હું આગળ કહું છું તે તમે સાંભળો. રાજા દ્રઢધન્વાને મહર્ષિ વાલ્મીકીજીએ પુરુષોત્તમ માસની જે કથા કહી અને તેમને આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થયા. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, હે ભાગ્યવાન, આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળીને ભાગ્યવાન પત્નીને આનંદ થયો. તે પણ પતિની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયા. પર્ણકુટી બાંધીને ગંગા કિનારે રહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરીને નિયમોનો સંકલ્પ કરીને વ્રત શરૂ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંને પતિ પત્નીએ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠ ધામ લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી ફળ પ્રાપ્ત થઈ જાય છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈને ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું, હે પ્રભુ, આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું હતું, તે કોણ હતો, આદિ વિગત આપ મને વિસ્તારથી કહો. નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું તમને કહું છું. આમ કહીને સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને આ કથા કહેવા લાગ્યા. કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઘણા લોભી હતા. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખેથી જમતા નહીં, સારા વસ્ત્રો પહેરતા નહીં, ભગવાનની પૂજા તો કરતા નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન પણ કરતા નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતા હતા. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતા. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું પણ ટાળતા.
આથી એક દિવસ તે નગરની બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યા. ત્યાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી પણ ચિત્રસરમા ઉપર આવી હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યા. જે ફળો થતા તે વેચીને નાણાં ઊભા કરતા. બાગના માલિક પખવાડિયે હિસાબ માટે આવતા. ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવીને ચિત્રસરમા તેને ખાલી હાથે પાછો કાઢતા. એક વખત ચિત્રસરમા ઘણા માંદા પડ્યા અને મૃત્યુ પામ્યા. યમદૂતોએ તેને યમરાજ સમક્ષ ઊભા રાખ્યા. યમરાજના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસ્સું એવું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યા. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, મેના વ્રતની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કઈ વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વસિષ્ઠજીના પત્ની અરુંધતી આવ્યા. તેમણે જોઈને પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછ્યા. આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી દેવી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા જાણ્યો છે. તેની વ્રતવિધિ પણ જાણી છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે જણાવો કે આ મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ. સતી અરુંધતીની વાત સાંભળીને પાર્વતી દેવી બોલ્યા, હે દેવી, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તેને અંગે વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી દેવી બોલ્યા, હે મા પાર્વતી, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા, સાંભળો દેવી, એક દિવસની વાત છે. હું અને શિવજી સોખઠા બાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોખડા બાજી પડતી મૂકીને મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી કે હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબિકા કહે છે અને પૂજે છે. તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાએ વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડીએ ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ, જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચનો સાંભળીને મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો, વ્રતવિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. ત્યારે અરુંધતી દેવી બોલ્યા, હે માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, હે દેવી, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરીને ધતુરાના 5 ફૂલ મૂકીને દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી ચાંદીની, માટીની કે કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવી. પછી 5 સૌભાગ્યવતી બહેનો સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરીને પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી કરવી.
આ વ્રતમાં શક્ય હોય ત્યાં સુધી ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરીને બ્રાહ્મણ દેવને સજોડે જમાડીને દક્ષિણા દાન આપીને રાજી કરીને વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે પણ તમને જણાવું છું. આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા અને વ્રતવિધિ તથા લાભ જાણી દીધા પછી અરુંધતી દેવી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. એટલા માટે કહેવાણું કે મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો 27મો મહાત્મયની કથાનો અધ્યાય અને આજની કથા વાર્તા મેના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજના શુભ દિવસનું સંકીર્તન. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઊભી તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે નાથ કરુણા તણા છો સિંધુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુ નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર લેજો વાંચી, હારે નથી મહેંદીમાં લાલી લખાતી. હારે પાને પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજું ને શું સમજાવું, હારે કહે તો અંતર ખોલી બતાવું. હારે તારા ભક્તોને એક જ આશ્રય શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા ધામમાં. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.